O2H કોલોબેરેટિવ ઇનોવેટ કોન્ફરન્સ હયાત રેજન્સી અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જેમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નિષ્ણાતો એકત્ર થયા. આ ઇવેન્ટ દ્વારા O2H ગ્રુપના 20 વર્ષીય યાત્રાની ઉજવણી કરવામાં આવી, જેમાં જીવન, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવોપક્રમ, રોકાણ અને ઉદ્યોગ સાહસિકતા 2 દાયકાના નોંધપાત્ર યોગદાનને માન આપવામાં આવ્યું. કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોને ઉશ્કેરતી પેનલ ચર્ચાઓ યોજાઈ, જેમાં ટ્રમ્પના શુલ્ક બાદ ભારતની આર્થિક સ્થિતિ, કૃત્રિમ બુદ્ધિ, એજન્ટોનો ઉદય, સ્થૂળતા એક આરોગ્ય સંકટ તરીકે અને ચાલુ ભૂરાજકીય સંઘર્ષોના પ્રભાવ જેવા વિષયો સામેલ હતા. ઇવેન્ટ દરમિયાન 2 પ્રભાવશાળી કીનોટ સેશન પણ યોજાયા. રેણુ પોખરાના ઇન્ડિયા રિસાયકલ્સની સંસ્થાપિકા, જેઓ શહેર, રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જાહેર નીતિ ક્ષેત્રે व्यापकपणे कार्यरत रहा है. एक्साइटेड मेरे दोस्त हैं बहुत अच्छे प्रशांत, तो इट्स इवन नाइसर बेटर अगर आप किसी फ्रेंड के इवेंट में शामिल हो रहे हैं. आई एम वेरी एक्साइटेड. ही सेंट मी यू नो अ bunch of questions that he's maybe going to ask me, so I'm excited because it's going to be a fun chat. It's not going to be like a boring interview. It's going to be a fun chat between two friends, so I'm excited. And ये अहमदाबाद में मेरा फर्स्ट टाइम है, so I think I'm really excited to try the food here and see the city. ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન અને ક્રિએટિવિટી બહુ પહેલાં ચાલતું હતું, અને તમે એન્શિયન્ટ ઇન્ડિયામાં જુઓ ને, એક નવી ચોપડી આવેલી છે વિલિયમ ડેલ રિમ્પલ, તે ઇન્ડિયા બધા દુનિયાને ટ્રાન્સફોર્મ કરી દીધું. અને બહુ પહેલાં તમે જોયું ને તો ઇન્ડિયામાં સાયન્સ, મેથેમેટિક્સ, એલ્જિબ્રા, ઝીરો બધું ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન ચાલતું હતું એન્શિયન્ટ સિવિલાઇઝેશનમાં. ને એ મેથેમેટિક્સ ને સાયન્સ બધા વેસ્ટર્ન દુનિયામાં ગયું હતું. અને બીજી વસ્તુઓ તે સ્પિરિચ્યુઆલિટી, બુદ્ધિઝમ એ બી ઇન્ડિયામાં પહેલાં ચાલતું હતું. ને આખી ઈસ્ટ, ચાઇના, થાઈલેન્ડ બધે બીજી બાજુ ચાલ્યું. ને પહેલાં સૌથી પહેલાં યુનિવર્સિટી આખી દુનિયામાં ને લંડનમાં હતું. ને એનામાં બધા ચોપડીઓ, બધા સ્કોલર્સ, યુનિવર્સિટીવાળા બધા જ આવતા હતા ઇન્ડિયામાં, ને બધા ડાયલોગ ને કોન્વર્સેશનને બધે શીખવા માટે ઇન્ડિયામાં આવતા હતા. અને ઇન્ડિયામાં પહેલાં યુનિવર્સિટી છે. તો ઇનોવેશન અને ક્રિએટિવિટી એવી વસ્તુ નથી, તે વેસ્ટર્ન વસ્તુ છે. તો અમે એને વેસ્ટર્નથી શીખ્યા. ઇનોવેશન એ ક્રિએટિવ પહેલાં ઇન્ડિયામાં જ હતું જ, એટલે આપણે ઇનોવેશન કોન્ફરન્સ કરીએ છીએ, કારણ કે બધા ડાયલોગ કરે, ભેગા થાય, જુદી બેકગ્રાઉન્ડ બધા વાતો કરીએ, કોન્વર્સેશન, ડાયલોગ, કન્વર્જન્સ, ડાયવર્જન્સ, એમાંથી થોડા સારા ઇનોવેશન અને કોન્વર્સેશન આઈડિયા બી આવે. ને ઇન્ડિયામાં બહુ જુદા જાતના પીપલ હોય ને બહુ એક્સલન્ટ અમેઝિંગ આઈડિયાઝ છે બધાના મગજની અંદર. એટલે થોડા આપણા ઇનોવેશનમાં કોન્ફરન્સ અમે સાયન્સ, ટેકનોલોજી, બિઝનેસ, સોસાયટીના કલ્ચરમાં અમે જોઈએ છીએ બધા જુદા જુદા ડાયમેન્શન્સ, અને બધા ભેગા થઈને થોડા ડિસ્કશન કરીએ છીએ. એટલે આપણે 7 વર્ષથી આ કોન્વર્સેશન ચાલુ છે, અને અમને બધા કમ્યુનિટીમાં બધા જુદા માણસો બોલાવીને કોન્વર્સેશન ચાલુ કરીએ.